નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। ચાલો આજે આપણે વીજળીની દુનિયામાં ડોક્યું કરીએ। એ શક્તિ જે દેખાતી નથી પણ આપણું આખું જીવન ચલાવે છે, જાણે કોઈ જાદુ જ જોઈ લો। ક્યારે વિચાર્યું છે કે આ બધું કેવી રીતે થાય છે? મતલબ એક નાનકડી સ્વિચ દબાવતાની સાથે જ આપણી આખી દુનિયા ઝગમગી ઉઠે છે। આની પાછળનું રહસ્ય સમજવા માટે આપણે ઇલેક્ટ્રિક સર્કિટ એટલે કે વિદ્યુત પરિપથની દુનિયામાં ઉતરવું પડશે। ચાલો એક પછી એક કડી જોડીએ। તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો વીજળીની એબીસીડી શીખીશું, પછી એક સિમ્પલ સર્કિટ બનાવીશું અને પછી જોઈશું કે આ વીજળી ગરમી અને ચુંબક જેવી કમાલની અસરો કેવી રીતે પેદા કરે છે અને છેલ્લે આ બધું વ્યવહારમાં ક્યાં કામ લાગે છે એ પણ જોઈશું। તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી। વીજળીની પોતાની એક ભાષા છે, ખાસ કરીને ચિત્રોની ભાષા। ચાલો એને સમજીએ। જો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો જ્યારે કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ દોરે ત્યારે તેઓ આખો બલ્બ કે બેટરી નથી દોરતા। એમની પાસે એક શોર્ટકટ છે, એક સાંકેતિક ભાષા। દરેક સાધન માટે એક નક્કી કરેલી નિશાની એટલે કે સંજ્ઞા હોય છે। દાખલા તરીકે આ છે ઇલેક્ટ્રિક સેલ એટલે કે પાવરનો મુખ્ય સ્ત્રોત। એને દોરવા માટે બસ બે સમાંતર લાઈનો વપરાય છે, એક લાંબી અને એક ટૂંકી। લાંબી લાઈન ધન ધ્રુવ પ્લસ અને ટૂંકી લાઈન ઋણ ધ્રુવ માઇનસ દર્શાવે છે। કેટલું સરળ! અને હવે વાત કરીએ બલ્બની, જે આપણને પ્રકાશ આપે છે, ખરું ને? એને દર્શાવવા માટે એક ગોળ અને એની અંદર ચોકડી અથવા તો ગોળની અંદર એક લૂપ જેવી નિશાની વપરાય છે। આ નિશાની જોતાં જ સમજી જવાનું કે અહીં બલ્બ જોડાયેલો છે। હવે આવે છે સ્વિચ, જે આખા સર્કિટનો ગેટકીપર છે। એ જ નક્કી કરે છે કે વીજળીને આગળ જવા દેવી કે નહીં। એટલે જ એની બે સંજ્ઞાઓ છે। જ્યારે કનેક્શન તૂટેલું હોય એટલે કે સ્વિચ ઓફ હોય ત્યારે એને ખુલ્લો પરિપથ કહેવાય, અને જ્યારે કનેક્શન જોડાયેલું હોય એટલે કે સ્વિચ ઓન હોય ત્યારે એને બંધ પરિપથ કહેવાય। અચ્છા, અને જ્યારે એક કરતાં વધારે સેલને જોડી દેવામાં આવે ત્યારે શું બને? ત્યારે બને છે બેટરી, અને એની સંજ્ઞા પણ એવી જ છે। બસ એક કરતાં વધુ સેલની સંજ્ઞાઓને એક સાથે જોડી દેવાની। સરસ! તો હવે આપણે બધા ઘટકોની સંજ્ઞાઓ તો શીખી ગયા। હવે આ બધાને જોડીને એક આખો સર્કિટ ડાયાગ્રામ કેવી રીતે બને છે એ જોઈએ। સર્કિટ બનાવવો એકદમ સરળ છે। સમજો કે 4 સ્ટેપની રમત છે। સૌથી પહેલાં પાવર માટે બેટરીની સંજ્ઞા મૂકો, પછી બેટરીના બંને છેડેથી વાયર દોરો। આ વાયરના રસ્તામાં ક્યાંક બલ્બની સંજ્ઞા મૂકી દો અને છેલ્લે આ રસ્તો પૂરો કરવા માટે સ્વિચની સંજ્ઞા ઉમેરી દો। બસ થઈ ગયો પરિપથ તૈયાર। હવે આમાં બધો ખેલ સ્વિચનો છે। જો સ્વિચ ઓફ હોય તો એને કહેવાય ખુલ્લો પરિપથ, મતલબ કે વીજળીનો રસ્તો અધૂરો છે, તૂટેલો છે, એટલે વીજળી વહી શકશે નહીં। પણ જો સ્વિચ ઓન હોય તો એને કહેવાય બંધ પરિપથ, રસ્તો સંપૂર્ણ છે અને વીજળી આખા પરિપથમાં ફરી શકશે। આ ચિત્રમાં જુઓ, અહીં સ્વિચ ઓફ છે એટલે કે પરિપથ ખુલ્લો છે। વીજળી બેટરીમાંથી નીકળીને બલ્બ સુધી પહોંચી જ નથી શકતી, કારણ કે રસ્તામાં ગેપ છે। પરિણામે બલ્બ બંધ જ રહેવાનો। પણ જેવી સ્વિચ ઓન થાય એટલે કે પરિપથ બંધ થાય કે તરત જ જુઓ શું થાય છે। વીજળી માટે આખો રસ્તો ખુલી જાય છે। એ બેટરીમાંથી નીકળીને વાયરમાંથી પસાર થઈ બલ્બ સુધી પહોંચે છે, અને બલ્બની અંદર જે પાતળો તાર હોય છે, જેને ફિલામેન્ટ કહેવાય, એ ગરમ થઈને લાલચોળ થઈ જાય છે અને પ્રકાશ આપવા લાગે છે। અને આ જે ફિલામેન્ટ ગરમ થવાની વાત કરીને એ જ આપણને વીજળીની એક બહુ જ મહત્વની અસર પર લઈ જાય છે, અને એ છે ઉષ્મીય અસર એટલે કે ગરમી। આ એકદમ સીધો સાદો નિયમ છે। જ્યારે પણ કોઈ તારમાંથી વીજળી પસાર થાય ત્યારે એ તાર ગરમ થાય છે। બસ આટલી સિમ્પલ વાત પર આપણા ઘરમાં વપરાતી કેટલીય વસ્તુઓ કામ કરે છે, જેમ કે ઇલેક્ટ્રિક હીટર કે પછી ઇસ્ત્રી। આ બધામાં ખાસ પ્રકારના તારનો ઉપયોગ થાય છે, જે વીજળી પસાર થતાં જ લાલચોળ ગરમ થઈ જાય છે। અહીં આપણો હેતુ જ ગરમી મેળવવાનો છે। રસપ્રદ વાત એ છે કે આ જ ગરમીનો ઉપયોગ આપણે સલામતી માટે પણ કરીએ છીએ।
કેવી રીતે? ફ્યુઝ દ્વારા. ફ્યુઝ બીજું કંઈ નહીં પણ એક પાતળો ખાસ ધાતુનો તાર જ છે. જો સર્કિટમાં ક્યારે જરૂર કરતાં વધુ વીજળી વહેવા લાગે તો આ તાર તરત જ ગરમ થઈને પીગળી જાય છે અને જેવો તાર તૂટ્યો એટલે પરિપથ ખુલ્લો થઈ ગયો અને વીજળીનો પ્રવાહ બંધ. આનાથી આપણા મોંઘા ઉપકરણો બચી જાય છે. તો વીજળી ગરમી પેદા કરે છે એ તો આપણે જોયું, પણ શું વીજળી બીજું કંઈ કરી શકે? હા, બિલકુલ, અને એ તો એનાથી પણ વધુ જાદુઈ છે. વીજળી ચુંબકીય અસર પણ પેદા કરી શકે છે. આને સમજવા માટે એક મસ્ત પ્રયોગ છે. એક લોખંડની ખીલી લો, એના પર તાંબાનો તાર વીંટાળી દો અને એ તારના બંને છેડાને એક સેલ સાથે જોડી દો. જેવી વીજળી વહેવાનું શરૂ થશે, એ ખીલી એક ચુંબક બની જશે. એ નાની ટાંકણીઓને પોતાની તરફ ખેંચવા લાગશે. આને જ કહેવાય વિદ્યુત ચુંબક. અને જેવી વીજળી બંધ, એનું ચુંબકત્વ પણ ગાયબ. કેટલું અદ્ભુત છે! સારું, તો હવે આપણી પાસે બે શક્તિશાળી અસરો છે, ઉષ્મીય અને ચુંબકીય. ચાલો જોઈએ કે આ બંનેનો, ખાસ કરીને ચુંબકીય અસરનો ઉપયોગ કરીને એક જાણીતું ઉપકરણ કેવી રીતે કામ કરે છે. વિદ્યુત ઘંટડી. આપણા ઘરે જે ડોરબેલ હોય છે એની પાછળનું વિજ્ઞાન બહુ જ રસપ્રદ છે. એનું આખું રહસ્ય એક વિદ્યુત ચુંબક પર આધારિત છે, જે ખૂબ જ ઝડપથી પોતાની જાતને ઓન અને ઓફ કરતું રહે છે. ચાલો આખી પ્રક્રિયા સમજીએ. જેવું આપણે સ્વિચ દબાવીએ એટલે પરિપથ પૂરો થાય છે અને વિદ્યુત ચુંબક ચાલુ થઈ જાય છે. આ ચુંબક એક લોખંડની પટ્ટીને પોતાની તરફ ખેંચે છે, જેના છેડે એક હથોડી લાગેલી હોય છે. આ હથોડી ઘંટડી સાથે અથડાય છે અને ટન અવાજ આવે છે. પણ જેવી પટ્ટી ખેંચાય એનું કનેક્શન તૂટી જાય છે અને પરિપથ ખુલ્લો થઈ જાય છે, એટલે વિદ્યુત ચુંબક બંધ. હવે ચુંબક બંધ થતાં સ્પ્રિંગ પેલી પટ્ટીને પાછી મૂળ જગ્યાએ ખેંચી લે છે અને જેવી પટ્ટી પાછી આવે ફરીથી પરિપથ જોડાઈ જાય છે અને આ ચક્ર ફરીથી શરૂ. આ બધું એટલી ઝડપથી થાય છે કે આપણને સતત ટન 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 અવાજ સંભળાય છે. તો જોયું ને, એક સાદી સ્વિચથી શરૂ કરીને આપણે વિદ્યુત ઘંટડીની આટલી જટિલ રચના સુધી પહોંચી ગયા. અને આ બધું વીજળીના બે મૂળભૂત સિદ્ધાંતો, ગરમી અને ચુંબકત્વ પર જ આધારિત છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો વિદ્યુતનો એક સામાન્ય પ્રવાહ ગરમી અને એક અદૃશ્ય ચુંબકીય શક્તિ પેદા કરી શકતો હોય, તો વિજ્ઞાનના ગર્ભમાં હજી એવી કેટલી અજાણી શક્તિઓ છુપાયેલી હશે જે ભવિષ્યમાં ખુલવાની રાહ જોઈ રહી છે.